નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં આજે ગણિતનો પ્રારંભ કરશું. કારણ કે અગાઉના લેક્ચરોમાં તમને અજોડિયા સાહેબે બેઝિક મેથ્સ વિશે તમને બધું ભણાવી દીધું, જેમાં તમે ઘન, સમીકરણ ઉકેલો બધી વિશે ભણી ગયા. આજે આપણે ગણિતનું ચેપ્ટર નંબર 12 હેરોનના સૂત્રથી શરૂઆત કરશું. હવે ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર એ એટલા માટે કારણ કે આગળના ચેપ્ટર છે, પણ આ ચેપ્ટર સૌથી ઇઝી છે અને તમને સમજાઈ શકે એટલા માટે. હવે હેરોનનું સૂત્ર પડતા પહેલાં થોડુંક આપણે અગાઉની માહિતી જોઈએ. આપણું અગાઉનું નોલેજ કેવું છે કે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે વિવિધ ભૌમિતિક આકાર જેવા કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વિશે તમે બધા ભણી ગયા છો, જેમાં તમે ચોરસ અને લંબચોરસની પરિમિતિ, ક્ષેત્રફળ વિશે જોઈ ગયા છે. તો ચાલો આપણે થોડુંક રિપીટ કરી લઈએ કે ભાઈ પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું, એ વિશે તમે જોઈ ગયા હશો. કે દાખલા તરીકે એક લંબચોરસ ઓરડો છે. લંબચોરસ ઓરડાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે દાખલા તરીકે 5 અને 3 આપેલી છે. તો આમાં પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે દાખલા તરીકે કોઈ એક છોકરો ખૂણા એ શિરોબિંદુથી ચાલુ કરી બી થી સી, સી થી ડી સુધી પહોંચે તો તેને જે કાપેલું અંતર તેને શું કહેશું આપણે? પરિમિતિ. અને આ રેખાખંડો દ્વારા આવરી ક્ષેત્રને આપણે શું કહેશું? ક્ષેત્રફળ. કે ટૂંકમાં આ જે વચ્ચે જે જગ્યા રોકે, સમતલમાં જગ્યા રોકે, તેને આપણે શું કહેશું? ક્ષેત્રફળ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર, આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તમે અગાઉ ભણી ગયા છો. 2 લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 લંબાઈ કેટલી આપેલી છે? 5. પહોળાઈ કેટલી છે? 3. તો 5 ને 3 8. કેટલી થશે? 16. દાખલા તરીકે આ 3 મીટર હોય અને 5 મીટર હોય તો આપણને આ પરિમિતિ કેટલી મળી? 16 મીટર. હવે આનું જ આપણે ક્ષેત્રફળ શોધવું છે તો આપણને એ પણ ખ્યાલ છે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી આપેલી છે? દાખલા તરીકે 5 ગુણ્યા 3 કેટલી આવશે? 15 મીટર. બરાબર, 15 મીટર સ્ક્વેર. તો આ રીતના આપણે લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ, ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે અગાઉ આપણે ભણી ગયા છીએ. તમે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, દાખલા તરીકે વર્તુળ, તો વર્તુળ ને બધાના સૂત્ર તમને ખ્યાલ જ છે. દાખલા તરીકે આપણે અહીંયા લખીએ પરિમિતિના ક્ષેત્રફળ, પરિમિતિના સૂત્ર, અને અહીંયા ક્ષેત્રફળના સૂત્ર. તો દાખલા તરીકે ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? ખ્યાલ છે? 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ સૂત્ર ખ્યાલ છે? શું થશે? 2 લંબાઈ પ્લસ પહોળાઈ. બરાબર. પછી વર્તુળનું પરિઘ. હવે તમને પરિઘ એટલે શું? એ પરિઘ એટલે વર્તુળની પરિમિતિ. દાખલા તરીકે આ વર્તુળ છે તો વર્તુળના અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ અને અહીંથી રાઉન્ડ ફરીને ફરી પાછા તે જ બિંદુ આગળ આવો. બરાબર. તો એ વર્તુળની ધારને વર્તુળની પરિમિતિ એટલે અહીં બોલાવીશું વર્તુળનો પરિઘ. તો એનું પણ સૂત્ર તમને ખ્યાલ હશે, 2πr. અને છેલ્લે જે ત્રિકોણની પરિમિતિ, જે આપણે આ ચેપ્ટરમાં મેક્સિમમ એનો ઉપયોગ કરવાનો છે હેરોનના સૂત્રમાં, તો એ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓ. દાખલા તરીકે આપણે ત્રિકોણ લઈએ કોઈ, તો ત્રિકોણ ABC લઈએ, ABC.
તો એની સામેની બાજુ લંબાઈ આપણે ધારી લઈએ. દાખલા તરીકે સામેની બાજુ લંબાઈ શું ધારીએ? આનું માપ a, આનું માપ કેટલું ધારીએ? b, અને આનું માપ શું ધારીએ? c. તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થશે? a પ્લસ b પ્લસ c, ત્રણેય બાજુનું શું થશે? સરવાળો. હવે એ જ રીતના ચાલો હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર દાખલા તરીકે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ખ્યાલ જ છે, શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું. વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? પાઈ આર સ્ક્વેર. આર એટલે શું? ત્રિજ્યા. અને ત્રિકોણનું ક્ષેત્રફળ 2-3 સૂત્ર ભણી ગયા, જેમાં આપણે એક સૂત્ર ભણ્યા છીએ, વર્ના પાયો ગુણ્યા વેધ. હવે જો ત્રિકોણના ક્ષેત્રફળમાં તમે સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ એના ક્ષેત્રફળને જોઈ ગયા છો, તો આપણે થોડીક એના વિશે માહિતી મેળવી. મિત્રો, જો આની પ્રેક્ટિસ કરવી હોય તો તમારી રીતના માપ લઈને થોડુંક નોલેજ ક્રિયા કરી આપણને પ્રેક્ટિસ થઈ જાય તો 2 દાખલા ગણી નાખવાના છે. તમારી રીતના ચોરસની કોઈ પણ લંબાઈ લઈ લેવાની, લંબચોરસની લંબાઈને પહોળાઈ તમારી રીતના માપ લઈ લેવાના, અને વર્તુળ. તો હવે આપણે અહીંયા વાત કરીએ ત્રિકોણની. તો પહેલાં આપણે ત્રિકોણનું શું છે એ જોઈએ. ત્રિકોણનું થોડું આપણે બેઝિક જોઈ લઈએ. તો ત્રિકોણ એટલે શું? ત્રિકોણ એટલે 3 અસમતલ્ય બિંદુ જોડતા રેખાખંડને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ. ત્રિકોણમાં કેટલા અંગો હોય? 6. કેટલા? 3 બાજુ અને 3 ખૂણા. તો બાજુના આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે છે, તમને ખ્યાલ જ છે. બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર ક્યાં ક્યાં પડે છે? તો બાજુના આધારે ત્રિકોણના 3 પ્રકાર પડશે. એક તો ક્યાંક પહેલું આવશે સમબાજુ, બીજું સમદ્વિબાજુ, અને ત્રીજું કયું આવશે? વિષમ બાજુ. વિચારો જે આ કયા કયા ત્રિકોણ કહેવાય? સમબાજુ કોને કહેવાય? વિષમ બાજુ કોને કહેવાય? અને સમદ્વિબાજુ કોને કહેવાય? ખ્યાલ છે? તો સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ કેવા હોય? સરખા. તેવા ત્રિકોણને આપણે કેવો કહેશું? સમબાજુ. દાખલા તરીકે ત્રિકોણ આપણે દોરીએ એક્ઝામ્પલ તરીકે, તો આ ત્રણેય ત્રિકોણની બાજુના માપ કેવા હોય? સરખા. તો એવા ત્રિકોણ આપણે કેવા કહેશું? સમબાજુ. સમદ્વિબાજુ, સમદ્વિબાજુ એટલે કેવા ત્રિકોણ? કે જે ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને કેવા કહેશું? સમદ્વિબાજુ. દાખલા તરીકે આ 2 બાજુના માપ 5-5 છે, BCનું માપ 10 હોય તો એવા ત્રિકોણને કેવો કહેશું? સમદ્વિબાજુ. ત્રીજું ત્રિકોણ છે વિષમ બાજુ. તો વિષમ બાજુ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો તેવા ત્રિકોણને કેવો કહેશું આપણે? વિષમ બાજુ. તો બાજુના આધારે ખ્યાલ આવી ગયા કે બાજુના આધારે ત્રિકોણના 3 પ્રકાર કયા કયા? સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમ બાજુ. ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. તો ખૂણાના આધારે ત્રિકોણના કયા 3 પ્રકાર પડશે? ખ્યાલ છે? કયા? લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો મિત્રો આ પણ તમને ખ્યાલ જ હશે કે લઘુકોણ કોને કહેવાય, કાટકોણ કોને કહેવાય, ગુરુકોણ કોને કહેવાય, તેના વિશે તમે ભણી ગયા છો. લઘુકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ, પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો એમાંથી જો કોઈ એક ખૂણાનું માપ, લઘુકોણ ત્રિકોણ કે ત્રિકોણના ત્રણેય ખૂણા 90 અંશ કરતા નાના હોય તો તેવા ત્રિકોણને આપણે કેવો કહેશું? લઘુકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય, કોઈ પણ એક ખૂણાનું માપ, તો એવા ત્રિકોણને કેવો કહેશું? કાટકોણ. અને ગુરુકોણ ત્રિકોણ કે જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણામાં 90 અંશ કરતા વધારે હોય તો તેવા ત્રિકોણને કેવો કહેશું? ગુરુકોણ.
બાકી તો બધું તમને ખ્યાલ જ છે. આપણે થોડુંક બેઝિક ક્લિયર કર્યું કે બાજુના આધારે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર, કારણ કે આનો ઉપયોગ આપણે આમાં થવાનો છે. હું હમણાં તમને કરાવું. હવે એ સિવાય હજી એક શબ્દ નવો આવશે, વેધ. તો મિત્રો ખ્યાલ છે વેધ કોને કહેવાય? કે પહેલા આપણે જોઈ ગયા ત્રિકોણના કેટલા શિરોબિંદુ હોય? 3 શિરોબિંદુ. કેટલા હોય? 3. તો વેધની વ્યાખ્યા શું છે? કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલા લંબને શું કહેવાય? લંબને વેધ કહેવાય. લંબ એટલે કે સામેની બાજુ સાથે કેટલાનો ખૂણો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે. તો તેને આપણે શું કહેશું? વેધ. તો વેધની વ્યાખ્યા એટલે ખ્યાલ છે શું? ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલા લંબને શું કહેશું? વેધ કહે છે. લખી નાખો જી. લખી નાખી વેધની વ્યાખ્યા કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલા લંબને આપણે શું કહેશું? વેધ. તો હવે મિત્રો એ પણ ખ્યાલ રહેવો જોઈએ કે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ ને ગુરુકોણ ત્રિકોણ ત્રણેયમાં વેધ કઈ રીતના દોરે એ તમને શીખવાડું. કે દાખલા તરીકે લઘુકોણ ત્રિકોણ હોય, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. લઘુકોણ યાદ છે શું હતું? કે જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ 90 અંશ કરતા નાના હોય તેવા ત્રિકોણ આપણે લઘુકોણ ત્રિકોણ કીધો છે ને. તો દાખલા તરીકે આપણે આ ABC કેવો છે? લઘુકોણ ત્રિકોણ છે. તો ABC એટલે આપણે હમણાં વેધની વ્યાખ્યા શું ભણ્યા? કે કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલા લંબને આપણે શું કહેશું? વેધ. તો દાખલા તરીકે આના નામ આપણે આપી દઈએ કે D, E અને F. તો આ કેવા ખૂણા બનાવશે? 90 અંશના. કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં બંને એકબીજા જો તો એકબીજાને લંબ જ છે. દાખલા તરીકે ABC દોરીએ તો AB બાજુ BC ને લંબ છે, BC બાજુ AB ને લંબ છે. તો એકબીજા શું કહેવાય? વેધ. જો આને આમ ત્રિકોણ કરો તો આ પાયો, આ વેધ. આ રીતના આકૃતિ દોરો તો આ શું થશે? પાયો અને આ વેધ. અને ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણમાં વેધ કઈ બાજુ હશે? બહારની સાઈડ હશે. ક્યાં હશે વેધ? બહારની સાઈડ. ABC. તો આ વેધ. વેધ કયો થશે? AD. હવે આપણે આ વેધનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. તો પહેલા વહેલું આપણે કયો ત્રિકોણ લેશું? કાટકોણ ત્રિકોણ. જે મિત્રો તમને ખબર જ છે કાટકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ 90 અંશ હોય તો તેવા ત્રિકોણને કેવો કહેશું? કાટકોણ. અને આગળના ચેપ્ટરમાં તમે અભ્યાસ કરી ગયા છો કે અગાઉના ધોરણમાં કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? વનાપ પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વનાપ પાયો ગુણ્યા વેધ. ચાલો એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ એક ત્રિકોણના બાજુના માપ દાખલા તરીકે ABC છે. એના બાજુના માપ આપણને 5, 12 અને કેટલા આપ્યા છે? 13. કેટલા આપ્યા છે? 5, 12 અને 13. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું છે? વનાપ પાયો ગુણ્યા વેધ. વનાપ પાયો કેટલો છે? 12. જો એ પણ ભણી ગયા છો પાયથાગોરસનો પ્રમેય કે 90 અંશની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. તો આ પાયો અને એ બે શું થશે? વેધ. તો દાખલા તરીકે વનાપ પાયો એટલે BC, વેધ કયો થશે? AB. તો વનાપ પાયાનું માપ છે 12 અને વેધનું માપ છે 5. તો કેટલું આવશે?
12 પંચા 60 એટલે 30. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે? 30 મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર. જો મીટરમાં માપ આપ્યું તો મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર લખી શકો. સેન્ટીમીટરમાં આપ્યું તો સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ સેમી લખી શકો. તો આ રીતના કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. તો હવે આપણે બીજા દાખલા હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે દાખલા તરીકે હજી એક ત્રિકોણ આપણે એક લઈએ કે ત્રિકોણમાં PQR જેના માપ અનુક્રમે આપણને કેટલા આપ્યા છે? 3, 4 ને 5 લઈ લો. હાલો 3, 4 અને 5. તો આ પણ કાટકોણ ત્રિકોણ છે. તો સીધું જ આપણે સૂત્ર મૂકશું. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર શું થશે? વનાપ પાયો ગુણ્યા વેધ. શું છે પાયો? QR. વેધ કેટલો છે? PQ. શું આપ્યા છે માપ? જોજે. QR નું માપ કેટલું છે? 4. PQ નું માપ કેટલું છે? 3. તો વનાપ કેટલું છે? 12. તો કેટલા આવશે? 6 મીટર સ્ક્વેર. બરાબર. તો મિત્રો આ રીતના આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો હું બીજા પ્રેક્ટિસ માટે હોમવર્કમાં દાખલા આપું છું જેની રકમ અહીંયા છે, લખી નાખજો બધા. 7, 24 અને 25. 7, 24 અને 25. બીજું છે 20, 21 અને 29. 20, 21 અને 29. ત્રીજું છે 8, 6 અને 10 અને 8, 15 અને 17. બરાબર. તો આ પ્રેક્ટિસ માટેના દાખલા છે. સેમ ટુ સેમ આ જ રીત છે. વનાપ પાયો ગુણ્યા વેધ કરવાનું છે. બરાબર. લખી નાખો. હવે ચાલો ત્રિકોણના બાજુના આધારે પ્રકાર આપણે જોઈ ગયા. તો આપણે એમાં પહેલો ત્રિકોણ જોઈ ગયા સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધવું હોય તો શું શક્ય છે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને આપણે કેવો કહેશું? સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણમાં આ રીત શક્ય છે. તો જોઈએ. પહેલા આપણે એક સમબાજુ ત્રિકોણ લઈએ. દાખલા તરીકે ABC. સમબાજુ તો ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા. દાખલા તરીકે ધારો કે આપણે ધારી લઈએ 10 આપ્યા છે. તો ભાઈ મિત્રો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આપણે આ રીતે શોધવું હોય તો પહેલા એના માટે શું જરૂરી છે? વેધ. તો આપણે જાણીએ છીએ કે જો બાજુઓના માપ જાણતા હોય તો વેધ શોધી શકાય. કઈ રીતના શોધી શકાય? તો જોઈએ. દાખલા તરીકે ધારો કે હું BC નું મધ્ય બિંદુ લઉં છું P. કયું લઉં છું? P. હવે મધ્ય બિંદુ લીધું એટલે એ બેના માપ કેટલા થશે? 5, 5. PB બરાબર 5 અને PC બરાબર કેટલા થાય? 5. હવે શું કરું છું? AP ને જોડો. શું કરું છું? AP ને જોડો. તો AP આપણું શું થાય? વેધ. પણ AP નું માપ ખબર છે નહીં. તો AP નું માપ કઈ રીતના શોધી શકીએ? તો પાયથાગોરસના પ્રમેય મુજબ. કે પાયથાગોરસના પ્રમેય મુજબ, કારણ કે આપણને ખ્યાલ છે વેધ એટલે શું? સામેની બાજુ સાથે લંબ હોય એટલે સામેની બાજુ સાથે 90 અંશનો ખૂણો બનાવે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ APB લઈએ. તો APB માં AB શું થશે? કર્ણ. તો આપણે મૂકીએ કે AB સ્ક્વેર બરાબર શું થાય? AP સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર. AB સ્ક્વેરનું માપ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? 10. AP સ્ક્વેર જે આપણે વેધ છે એને આપણે શોધવાનો છે. તો AP સ્ક્વેર એમને રાખીએ અને બીજું આપ્યું છે PB સ્ક્વેર. PB સ્ક્વેર એટલે 5 નો વર્ગ. 10 નો વર્ગ કેટલો થશે? 100.
એપી સ્ક્વેર આપણને ખ્યાલ નથી અને 5 નો વર્ગ કેટલો થશે 25. તો એપી સ્ક્વેર બરાબર શું થશે 100 માઇનસ 25. તો કેટલા વધશે એપી સ્ક્વેર બરાબર 75. તો જો વર્ગ છે તો એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો હકીકતમાં જો એક દાખલામાં લખું છું 5 ગુણ્યા 5 ગુણ્યા 3, 25 3 75, 2 ની જોડી 2 ની એટલે એ 5 ને આપણે બહાર કાઢી નાખીએ તો વર્ગમૂળમાંથી કાઢીએ તો કેટલા આવે 5 વર્ગમૂળ 3. તો એપીનું માપ આપણી પાસે શું આવ્યું 5 વર્ગમૂળ 3. હવે આપણને વેધ મળી ગયો, બરોબર છે. તો આપણે આ ત્રિકોણ એબીસી કેવો છે સમબાજુ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. હા, તો આપણે આગળ હમણાં ભણી ગયા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર શું કરશું 1/2 પાયો ગુણ્યા વેધ લગાડી શકીએ. તો હા, તો 1/2 પાયા તરીકે હવે બીસી આખો લેશું તો કેટલો આવશે 10 અને વેધ આપણે એપી શોધ્યો કેટલો આવશે 5√3. બરાબર. તો 5 2 10 તો 25/3. દાખલા તરીકે આ 10 મીટર હોય તો આપણે અહીંયા શું લખશું મીટર સ્ક્વેર. તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ શું આવશે 25√3. હજી એક મિત્રો તમને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યાદ હોય તો શું છે ખ્યાલ છે √3/4r². હજી એક આપણે આ રીતના પણ શોધી શકીએ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4r² એટલે હકીકતમાં શું થાય બાજુની લંબાઈ, કોઈ પણ બાજુની લંબાઈ, કારણ કે સમબાજુ એટલે ત્રણેય બાજુ સરખી જ છે એટલે બાજુની લંબાઈનો વર્ગ. તો √3/4 બાજુની લંબાઈ કેટલી આપી છે આપણને 10. તો 10 નો વર્ગ કેટલો થશે 100. તો 25 4 100 તો કેટલો થશે 25√3 મીટર સ્ક્વેર. તો મિત્રો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આ પણ છે અને આ રીતે પણ શોધી શકાય. તો સમબાજુ ત્રિકોણમાં જો આપણે વેધ બાજુના માપ જાણતા હોય તો વેધ શોધી શકીએ. તો એ રીતના આપણે વેધનું માપ મળી જાય તો આ સૂત્ર દ્વારા અને આ સૂત્ર બંને દ્વારા આપણે શોધી શકીએ. આ રીત 1 અને આ બીજી છે રીત 2. જોઈ લો, લખી નાખો બધા. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણે જોઈ ગયા. હવે હોમવર્કમાં એના થોડાક અમુક દાખલા આપું છું. જો એની રકમ તમે જાતે પણ ક્રિએટ કરી શકો, તમારી રીતના પોતે રકમ લખીને દાખલા ગણવાય તોય છૂટ, બરાબર. આ રકમ લઈને ગણવાય તોય છૂટ, પણ બંને રીતથી શોધવાના છે ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણમાં દાખલા તરીકે તમે કોઈ પણ લ્યો 20, 14, 8 અને 6, બરાબર. આ પ્રેક્ટિસ માટે બંને રીતથી કરવાના છે. આ રીતના એ પણ ક્ષેત્રફળ શોધવાનું છે અને આ રીતે સમબાજુમાં. તો આ દાખલા હોમવર્કમાં છે એ ગણવાના છે, લખી લ્યો. હવે આ આપણે જોયું સમબાજુ ત્રિકોણ. હજી આપણે બાજુના આધારે બીજા બે પ્રકાર બાકી છે, યાદ છે? બીજો પ્રકાર કયો હતો? સમદ્રી બાજુ. સમદ્રી બાજુ એટલે કયો થશે? જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને આપણે કેવો કીધો? સમદ્રી બાજુ. તો સમદ્રી બાજુ ત્રિકોણમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ? જોઈએ, ચાલો આપણે. તો દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. સમદ્રી બાજુ ત્રિકોણ, દાખલા તરીકે ત્રિકોણ XYZ. તો XYZ માં બે બાજુઓના માપ આપણે દાખલા તરીકે લઈએ 5 5. હવે જો આપણે વેધ વિશે જોઈ ગયા કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલા લંબ, પણ સમદ્રી બાજુમાં જે બે બાજુ સરખી હોય તે સિવાયની બાજુ ઉપર આપણે વેધ દોરવાનો.
ત્રિકોણમાં જે બે બાજુ સરખી હોય તે સિવાયની બાજુ કઈ થશે? YZ. દાખલા તરીકે YZ નું માપ આપણને આપેલું છે 8. કેટલું આપેલું છે? 8. તો સામેની બાજુ ઉપર આપણે વેધ દોરીએ તો વેધ સામેની બાજુ બે સરખા ભાગ પડીએ. દાખલા તરીકે ધારો કે બિંદુ કયું છે? P. જે બે બાજુ સરખી છે સિવાયની બાજુ ઉપર આપણે દોરીએ વેધ તો લંબ થશે, એટલે બે સરખા ભાગ કરે તો આના માપ કેટલા થશે? 4, 4. તો હવે આમાં પણ આપણે વેધ એટલે આ ખૂણો કેટલાનો બનાવશે? 90 અંશ. તો આપણી પાસે વેધનું માપ છે નહીં, તો વેધનું માપ શોધવા માટે આપણે કેનો ઉપયોગ કરશું? પાયથાગોરસના પ્રમેય મુજબ. તો ત્રિકોણ XPY માં પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ એટલે કે XY નો વર્ગ બરાબર શું થશે? PY² પ્લસ કયો થશે? XP². તો XY નું માપ મારી પાસે છે કેટલું છે? 5. PY નું માપ કેટલું છે? 4. XP નું માપ આપણી પાસે છે નહીં. તો 5 નો વર્ગ કેટલો થશે? 25. 4 નો વર્ગ 16. XP² ખબર નથી તો XP² 16 આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ. ભણી ગયા ને તમે બેઝિક ગણિતમાં? ડાબીને બરાબરની ઇક્વલ ટુની આ બાજુ હોય તો પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકારમાં. તો XP² બરાબર શું થશે? 9. કેટલા થશે? 9. અને 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. દાખલા તરીકે આપણે આ સેન્ટીમીટર છે. ચાલો વેધનું માપ મળી ગયું. તો વેધનું માપ મળી ગયું તો એની ઉપરથી આપણે ફરી ઓલું સૂત્ર લગાડશું. ત્રિકોણ XYZ માં ક્ષેત્રફળ કે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કયો થશે? YZ. કેટલા આપ્યા છે આપણને? 8. વેધનું માપ મળ્યું કેટલું મળ્યું આપણને? 3. તો 8, 3, 24. છેદ ઉડાડો કેટલા આવ્યા? 12. તો 12 સેન્ટીમીટર સ્ક્વેર. જો મિત્રો એક છેદ ઉડાડવાની હું તમને કહી દઉં, છેદ હંમેશા આ રીતના નહીં ઉડાડ. દાખલા તરીકે 24/2 તો ઘણા આમ છેદ ઉડાડ. તો ભાઈ ચેકો માર્યો કે છેદ ઉડાડે ખ્યાલ આવે નહીં. હંમેશા છેદ કઈ રીતના ઉડાડવાના? ક્રોસ. બરોબર. તો અહીંયા કેટલો હશે? 12 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર 12 સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ આવે ત્યારે રાઉન્ડ કરવાની ટેવ રાખવાની કે ચોખ્ઠું કરી દેવાનું. ચાલો ઉતારી લ્યો. હવે આની ઉપરથી સમદ્રી બાજુના પણ હોમવર્કમાં કરવાના છે. 3 દાખલા કરી નાખજો તમારી રીતના. બરોબર. એની રકમ હું તમને આપતો નથી, છતાંય જો લેવી હોય તો કોઈ પણ લઈ શકો. બરોબર. 6, 6 ને જે બે બાજુ સરખી છે તેનું માપ 6 લ્યો અને બીજી બાજુ 4 લ્યો તોય ચાલે. 8 અને 4 લ્યો તો પણ ચાલે. બરોબર. એ રકમ આપતો નથી. તમારી રીતના 3 દાખલા ગણવાના છે પ્રેક્ટિસ માટે. ખ્યાલ આવી ગયો? તો હવે આવે છે ત્રીજો પ્રકાર. ખ્યાલ છે? કયો રહી ગયો? વિષમ બાજુ. કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા ન હોય તેવા ત્રિકોણ આપણે કેવું કહેશું? વિષમ બાજુ ત્રિકોણ. તો વિષમ બાજુ ત્રિકોણમાં આ વસ્તુ પોસિબલ છે નહીં. તો એનું ક્ષેત્રફળ શોધવા માટે શું આવશે? હેરોનનું સૂત્ર. તો જે ચેપ્ટર આપણે ભણવાના છે હેરોનું સૂત્ર, હવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હેરોનના સૂત્ર વિશે વાત કરશું. હું ખાલી તમને હેરોનનું સૂત્ર અત્યારે કહી દઉં છું કે હેરોનું સૂત્ર થશે, એની માહિતી આપી દો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે
અને પછીના લેક્ચરમાં આપણે એના વિશે ડિટેલ જોઈશું. હેરોનનું સૂત્ર થશે વર્ગમૂળની અંદર એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો એ બી સી હમણાં તમને ખ્યાલ જ હતો, મેં આગળ તમને ભણાવી દીધું. દાખલા તરીકે ત્રિકોણ એ બી સી કે એક્સ વાય ઝેડ કોઈ પણ આપેલું હોય તો એની સામેની બાજુનું માપ સ્મોલ એ, બીની સામેની બાજુ સ્મોલ બી, સીની સામેની બાજુ સ્મોલ સી. એટલે એ બી સી આપણને ખ્યાલ છે, પણ એસ એટલે શું? એસ એટલે ત્રિકોણની અર્ધ પરિમિતિ. શું થશે? ત્રિકોણની અર્ધ પરિમિતિ એટલે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા 2 કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા કેટલા થશે? 2. તો આ સૂત્ર હેરોનું સૂત્ર જે આપણે પછીના લેક્ચરમાં જોશું, બરાબર. ત્યાં સુધીમાં તમે જે આજે હોમવર્ક આપ્યું છે એની પ્રેક્ટિસ કરી લો, બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ.